અત્યારે કેવું છે કે કોઈ માણસને મૂકવો હોય ને એને અમુક અમુક સિચ્યુએશનમાં કેવું થઈ જાય કે એક લિમિટ આવી જાય કે તમે એને કહો ને કે ભાઈ આ વસ્તુ તમે ખોટી કરો છો, તો એ ડાયરેક્ટ ત્યાંથી જ કહેજે જો તને પોસાય ને તો રહે સાથે, નકર કાંઈ વાંધો નહીં, નહીં કરવે અહીંયાથી. તો પછી આપણે એમ વિચારીએ કે ભાઈ હવે ક્યાં એક વસ્તુ અહીંયા આપણે લપ કરી, પછી એ વસ્તુ કઈ આપણે જાતિ કરીને કે સપોઝ કે હું તમને એક્ઝામ્પલ આપું, હવે મારો ફ્રેન્ડ હોય અને એ ગમે એ વાતમાં ગુસ્સો કરી નાખે, બોલવટાને બોલી દે, આપણે સમજીએ કે ભાઈ અત્યારેનું મગજ ઠેકા નથી, પણ હવે એક લિમિટ આવી જાય. પછી આપણે ક્યાંક બેઠા હોય, કોઈક આપણે ત્યાં આવ્યું હોય, મહેમાન આવ્યું હોય ને એ ફ્રેન્ડ ત્યારે આવે ને આપણે ગમે તેમ બોલી જાય ને પછી જતો રહીએ ને પછી પાછો આવે કલાક પછી, પછી એમ કે સોરી હો ભાઈ મારાથી માથાકૂટ થઈ ગઈ ત્યારે. ત્યારે એ કેવું થાય કે આપણે એમ પછી રોજનું થયું હોય કે આપણે સમજી કે ભાઈ પછી એને ક્યાંક તો સમજવું પડે ને. હવે એ દોસ્તીમાં તમે એમ સમજી રાખો કે હાલો ભાઈ જાતું કરો જાતું કરો, તો પછી કોઈકની સામે તમારી વેલ્યુ ડાઉન કરીને હોયું જાય ને પછી એ આવે અને પછી તમને એમ કે સોરી હો ત્યારે મારું મગજ ઠેકા નથી, એ તમે કેટલા દી પકડીને હાલો. પછી એક અમુક સમય આવે ત્યારે તમે એને કહો ને કે આ પછી તું તારો ગુસ્સો રાખ, કાં તારી દોસ્તી રાખ. આપણે એમ એને સમજાવી શકીએ. પછી ત્યારે એ સમજે, કાં તો એમ કહેતી કે આ વાંધો નહીં હાલો આપણે છે ને ભાઈ ગુસ્સો ઓછો કરશે, કેમ કે જો તરત કાંઈ ગુસ્સો ઓછો ન થાય. એના માટે કેવું છે કે જરાક ધીરે ધીરે કરીને બધું ઓછું થઈ જાય, ના નથી થાય એવું નથી. આમ નાના હોય ને તો આપણે ધાવતા હોય ને તો મમ્મી આપણે ધાવવાનું મુકાવી દઈએ, તો ગુસ્સો હોય કે પછી ગમે એ વસ્તુ ના હોય મુકાઈ જાય. વગર જો મૂકવું હોય ને તોની વાત છે. બાકી આપણે એમ છે કે ભાઈ હું કાં ગુસ્સો મૂકું, તારે જો રહેવું હોય તો આમ ને આમ રહે, નકર તું નહીં કરાલ. તો એ કહી દઈએ આપણે કે ભાઈ તારે રહેવું હોય તો મારો ગુસ્સો સહન કરજે, તો આપણે પ્રેમ થઈને કહેવું પડે કે કંઈ વાંધો નહીં ભાઈ, તું તારો ગુસ્સો રાખ, મારે નથી, જો મારે તારા હવે નથી રહ્યું, મીન્સ કે ફ્રેન્ડશીપ આપણે નથી રાખવી. કેમ કે હવે એ એક વસ્તુ હોય કે ભાઈ જો આપણે સફરજન ઉપર શું કહેવાય ઉપર ચાકુ મારીને તો સફરજન કપાવવાનું જ છે, અને કાં તો ચાકુ નીચે રાખવાનું ઉપરથી સફરજનનો ઘા કરો તો સફરજન કપાવવાનું છે. એટલે આપણે સફરજન હર વખતે બહીને રાખીને એ ચાકુને જેમ કાંઈ પર રાખી એ ન પોહાય ને, પછી ક્યારેક એને સફરજન બનવું પડે કે નહીં. અગર એમ કહેતી ભાઈ મારાથી નહીં થાય તો પછી આપણે એ પ્રમાણે સમજીને હાલવું પડે કે ના ભાઈ આપણે સફરજન નથી બનવું, અને આપણે એમ નથી કહેતા આપણે ચાકુ જ બનીને રહેવું છે. આપણે ક્યારેક સફરજને બનવું પડે, ક્યારેક ચાકુ એ બનવું પડે. એટલે આપણે એને પ્રેમથી છૂટા આપી દેવાય કે ના ભાઈ કાંઈ વાંધો નહીં, તું તારો ગુસ્સો હાચવ, તને જે ઠીક લાગે એ તું કર, પણ હવે મારી હારે એ લપ ના કરતો. એમ કરીને જાતું કરવું પડે આપણે, અને બધું મૂકવું જ પડે. પછી બધા આપણે કહીએ ને કે ના હોય આપણે એના સાચવીને આપણે એના વગર આપણે ન હાલે, એ વસ્તુ બનતું જ નથી. બાકી મળી કાલના વિડીયોમાં.